વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાત આવી છે, ત્યારે સુરતમાં જે ડાયમંડ બુર્સનું છે તેઓ લોકાર્પણ કરશે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે આજે અત્યારે છે તે જે આખી જે કાર્યક્રમનું જે સ્થળ છે ત્યાં અત્યારે જે છે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં પોતે ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તે અહીંયા પહોંચ્યા છે અને જાતે આજે ડોમ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। અને જે રીતે આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે તેને લઈને પણ કોઈ પણ કચાશ ના બાકી રહે તે માટે પણ સંપૂર્ણ જે હવે તૈયારી કરી દેવામાં આવી છે અને હવે આ કાર્યક્રમ જે છે પણ આખરી ઓપ જે આપવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતના જે રાજ્યના જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને ડાયમંડ બુર્સની જે કમિટીના જે સભ્યો છે તે છે, સાથે પોલીસ કમિશનર અજય કુમાર તોમર પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને સંપૂર્ણ જે સમીક્ષા કરી રહ્યા છે કયા પ્રકારનું આખું જે આયોજન છે એમાં કોઈ પણ પ્રકારની જે છે કચાશ ના રહે તે માટે પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। તો હાલ અત્યારે જે રીતની જે સ્થિતિ છે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે, સવારે 10 વાગ્યાના આસપાસ તેઓ સુરત આવશે અને 11 વાગ્યાના આસપાસ જે છે તેઓ અહીંયા સુરત ડાયમંડ બુર્સ આવશે અને અહીંયાથી જે છે કાર્યક્રમનું લોકાર્પણ કરશે। ત્યારે તે તમામ સ્થિતિમાં જે છે હાલ અત્યારે જે છે તૈયારી કરી દેવામાં આવી છે અને તમામ જે તૈયારી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। અને તો આવતીકાલે જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે કોઈ પણ પ્રકારની કમી ના રહે તે માટે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન સાથે સાથે નાણામંત્રી જે છે નિર્મલા સીતારમણ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આવવાના છે। તો કોઈ પણ પ્રકારની જે છે જે મંત્રીઓ છે, જે નેતાઓ છે રાષ્ટ્રીય છે, તેમાં પણ કોઈ પ્રકારની જે છે કચાશ ના રહે, કોઈ પણ પ્રકારની કમી ના રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। તો હાલ અત્યારે જે રીતની જે સ્થિતિ છે તેને લઈને પણ હવે જે છે ડોમમાં જે છે હવે તમામ જે છે કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે અને જે કાર્યક્રમમાં જે છે તે આજે આપશે અને ઉદ્ઘાટન કરશે। કેમેરામેન યાસીન સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત।